ગુડ મોર્નિંગ એવરીબડી. આજના લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ જોઈએ. ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર શું છે એમની માહિતી મેળવી હતી, અથવા તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ પણ આપણે મેળવ્યું હતું. શું હતું? E F/Q, કે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એમને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. બરાબર? E F/Q. બરાબર. હવે એને એ સમીકરણને રિલેટેડ આપણે એક એક્સરસાઇઝ ગણી. આમ જોવા જોઈએ તો 2020 ની અંદર, એટલે કે આ ગઈ બોર્ડ એક્ઝામ ની અંદર જ આ એક્ઝામ્પલ પૂછાણો હતો. તમને ટેક્સ્ટ બુક ની અંદર રકમ ની અંદર એમ દર્શાવેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, પણ હકીકતની અંદર બોર્ડની અંદર રકમ આપેલી હતી, એમની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એવો ઉલ્લેખ ક્યાંય નહોતો, અથવા તો આકૃતિ આપેલી નહોતી. બરાબર? એટલે આપણે જે છે એ રકમ પરથી આપણે આકૃતિ દોરી શકીએ. જોઈએ અહીંયા આપણને શું આપેલું છે. તો રકમની અંદર આપણને આપેલું છે ભાઈ એક ઇલેક્ટ્રોન વીજભાર થયો 2 × 10⁴ ન્યૂટન પર કુલમ, અથવા તો ન્યૂટન કુલમ ઇન્વર્સ જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે એમની તીવ્રતા કેટલી છે? 2 × 10⁴. બરાબર? એટલે વિદ્યુત ક્ષેત્ર આપણને આપી દીધેલું છે. અને સમાન વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. મેં કીધું હતું સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો શું હોય છે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર સરખું હોય અને બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય. તો અહીંયા મેં તમને દર્શાવી દીધું છે એ જ પ્રમાણે 1.5 સમાન વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું પતન ગુરુત્વ મુક્ત અવકાશમાં કરે છે. બરાબર? આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે શૂન્યાવકાશની અંદર અથવા તો ગુરુત્વ મુક્ત અવકાશ એવું કીધું, એટલે ગુરુત્વ પ્રયોગ G આપણે અહીંયા ગણતરીમાં લેશું નહીં. બરાબર? તો ગુરુત્વ મુક્ત અવકાશ એટલે ગુરુત્વ પ્રયોગ આપણે લાગતું નથી, હવે ગણી નાખીએ. અવકાશમાં મુક્ત પતન કરે છે કેટલા? 1.5 સેન્ટીમીટર જેટલું, એટલે કે આટલું અંતર જે છે d અથવા ઊંચાઈ h પણ કહી શકાય, h. બરાબર? તો આટલા વિસ્તારની અંદર મુક્ત પતન કરે છે ઇલેક્ટ્રોન. મુક્ત પતન કરે છે. ત્યારબાદ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તેટલું જ રાખીને, બરાબર, એટલે કે તેટલું લખેલું 2 × 10⁴ ન્યૂટન પર કુલમ, એટલું જ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર પહેલા જે છે એ નીચેથી ઉપર, એટલે કે જો પોઝિટિવ ટુ નેગેટિવ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો અહીંયા જાય છે નીચેથી ઉપર. બરાબર? હવે બીજી વખત શું કરવાનું છે? આટલું જ મૂલ્ય એટલે 2 × 10⁴ તીવ્રતા એટલી જ છે, પણ ક્ષેત્ર રેખાઓ શું કરી નાખવાની છે? ઉલટાવી નાખવાની છે. એટલે ઉપર જતી તેની જગ્યાએ જો નીચે જાય છે, એટલે કે પોઝિટિવ ઉપર અને નેગેટિવ નીચે. તો થશે ને અહીંયા પોઝિટિવ ધન વીજભાર છે, નેગેટિવ ઋણ વીજભાર છે. બરાબર? અહીંયા વીજભાર મુકશો તો જ થશે. બરાબર? અહીંયા નેગેટિવ ઋણ વીજભાર, અહીંયા પોઝિટિવ ઋણ વીજભાર, કારણ કે પોઝિટિવ ઋણ વીજભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પોઝિટિવ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નેગેટિવ ની અંદર જશે. બરાબર? એટલે આપણને શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર મળી જાય. બરાબર? સેમ અહીંયા પણ શું કર્યું છે? ઉલટાવી નાખ્યું છે. ઉલટાવી નાખવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન પણ આટલું જ મુક્ત પતન કરે છે, તો પતન કરે છે આટલું જ, એટલે કે 1.5 સેન્ટીમીટર જેટલું જ. બરાબર? તો પહેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી છે એમની અંદર ઇલેક્ટ્રોન મૂક્યો છે, અને બીજું વિદ્યુત ક્ષેત્ર બનાવ્યું છે એમની અંદર પ્રોટોન મૂક્યો છે. બરાબર? બંને જે છે આટલું જ મુક્ત પતન કરે છે, પણ વીજભાર અલગ અલગ લીધેલા છે અહીંયા. બરાબર? વીજભાર અલગ અલગ લીધેલા છે તો લાગતું બળ પણ કંઈક અલગ અલગ હશે. બરાબર? ઇલેક્ટ્રોન જે છે મુક્ત પતન આ બાજુ કરે છે, એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર નેગેટિવ છે, અહીંયા ધન વીજભાર છે. બરાબર? તો અહીંયા જે છે આકર્ષણ પ્રકારનું બળ લાગશે. અહીંયા જે પ્રોટોન છે ને અહીંયા પણ જે છે ધન વીજભાર છે, તો અહીંયા પ્રોટોન જે છે નીચેની બાજુ મુક્ત પતન કરશે. બરાબર? ઉપરની બાજુ જે અપાકર્ષણ બળ લાગશે, અહીંયા ઉપરની બાજુ અપાકર્ષણ બળ લાગશે. હા, ક્યાં પછી એક પ્રોટોન પણ આટલું જ પતન કરે છે. તો આ બંને લીધેલો સમય ગણવાનો છે ભાઈ, કે જ્યારે આ ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે કેટલો સમય લાગે છે, અને પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રની અંદર મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે કેટલો સમય લાગે છે, એ આપણે મેળવવાનો છે. આપણને જે છે એ ભૌતિક રાશિઓ આપી દીધી. ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલું છે, પ્રોટોનનું દળ પણ આપેલું છે, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પણ આપણને આપેલો છે.
બરાબર, ઇઝ ઇટ ક્લિયર? તો આટલું આપણને જે છે એ આપણને દર્શાવ્યું છે. હવે એક્ઝામ્પલ ગણીએ ને એ પહેલા આપણે આ બંને માટેનું એક સમય માટેનું સમીકરણ સાબિત કરી નાખીએ. પણ ધોરણ 11 ની અંદર આપણે થોડું જોયું હતું કે જ્યારે ગુરુત્વ મુક્ત અથવા તો કોઈ h ઊંચાઈથી પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારનું સમીકરણ h v0t + 1/2 at² આવું કંઈક હતું. બરાબર, આ t સફિક્સમાં નથી, અહીંયા ગુણાકારમાં છે. h એટલે ઊંચાઈ, એની જગ્યાએ હું d પણ લઈ શકું. બરાબર, આવું સમીકરણ પણ લઈ શકું. તો આ સમીકરણનો ઉપયોગ કરીએ. જો પ્રારંભિક આ v0 દર્શાવે છે પ્રારંભિક વેગ. પહેલા તમને હું એક્ઝામ્પલ સમજાવી દઉં, પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. v0 જે છે દર્શાવે છે આપણને પ્રારંભિક વેગ. બરાબર, તો v0 પ્રારંભિક, તો પ્રારંભિક વેગ બરાબર અહીંયાથી જ્યારે હું પકડીશ, સોરી અહીંયાથી નીચેથી મૂકું ઇલેક્ટ્રોન, એક મિનિટ, અહીંયા ઇલેક્ટ્રોનને અહીંયાથી હું પકડીને મૂકી દઈશ અથવા નીચે જશે, તો જ્યારે મારા હાથમાં હશે ત્યારે હું પ્રારંભિક વેગ ને ગણતરી કરીશ ને પછી છોડી દઈશ ત્યારે એનો અંતિમ વેગ થશે. તો પકડેલો છે ઇલેક્ટ્રોન ને ત્યારે જે છે શું હશે? પ્રારંભિક વેગ 0 મીટર પર સેકન્ડ. બરાબર, તો અહીંયા v0 બરાબર 0 મૂકી દો. ખબર પડી કે નહીં? તો ખાલી વધે શું? d = 1/2 at² વધે કે નહીં? તો આમાં હું પ્રવેગની કઈ કિંમત મૂકી દઉં? પ્રવેગ જ આપણને આપ્યો, અહીંયા એ પ્રવેગ દર્શાવે છે, એક્સલરેશન. તો પ્રવેગની કઈ કિંમત મૂકી દઉં અને જે કિંમત મળે અહીંયા મૂકીએ ને t ને સૂત્ર, કારણ કે આપણે તો t મેળવવાનો છે ને સમય. બરાબર, તો t ને સૂત્ર કરતા કરી નાખું, બાકીની બધી જ ભૌતિક રાશિ આ બાજુ લઈ લઉં. બરાબર, તો મને t = કંઈક સમીકરણ મળશે. તો આ સમીકરણ મેળવવા માટે મારે પ્રવેગની કિંમત મેળવવી પડશે. પણ પ્રવેગ તો હું તમને એમ કહું, પ્રવેગ બરાબર શું થાય? પ્રવેગ બરાબર તો તમે એમ કહેશો કે વેગના છેદમાં સમય. બરાબર, તો વેગ તો અહીંયા આપણને આપેલો નથી. અને બીજું એ કે અહીંયા લીધેલી ભૌતિક રાશિઓ વિદ્યુત ક્ષેત્ર છે. તો પ્રવેગની એવું સૂત્ર આપણે મેળવવું પડશે અથવા તો એવું સૂત્ર લખવું પડશે કે જેમની અંદર વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ થાય. બરાબર, આપણને ખ્યાલ છે જે ટોપિક ભણીએ છીએ એ જ સૂત્રનો ઉપયોગ કરશું. ઓકે, હવે આપણે જે છે હું અહીંયા વ્યવસ્થિત રીતે તમને જે છે એ દર્શાવી દઉં. પહેલા હું પ્રવેગની કિંમત મેળવું. બરાબર, તો મને ખબર છે, આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E = શું થાય? F/q થાય કે નહીં? બરાબર, તમારે લાગતું બળ મેળવવું હોય, વિદ્યુત ભાર પર લાગતું બળ મેળવવું હોય તો શું થાય? તેથી F = QE લખી શકાય ને કે નહીં? કારણ કે આ F ને સૂત્ર કરતા Q ને આની સાથે ગુણી નાખો એટલે F = QE. બરાબર, તો આ મને કંઈક જો વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં મળ્યું. હવે હજી મારી પાસે કંઈક લાગતું બળ નથી. જો બળ આપ્યું આમાં ક્યાંય બળની ભૌતિક રાશિ નથી આપી, વીજભાર આપણને આપી દીધો છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તો બળ બરાબર કંઈક મારે કરવું પડશે. તો આપણને ખબર છે F = શું થાય? ન્યૂટનની ગતિનો બીજો નિયમ, F = ma. થાય કે નહીં? બરાબર, તો અહીંયા મૂકી દો. બરાબર, F = ma અહીંયા મૂકી દો. તેથી શું થશે? ma = q * e, because reason of F = ma. દર્શાવી શકાય કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? હવે મને મેં કીધું એ પ્રમાણે મારે અહીંયા પ્રવેગની જરૂરિયાત થશે તો મારે પ્રવેગનું સૂત્ર કરતા કરી નાખો. તેથી શું થાય? પ્રવેગ a = QE/m. સમીકરણ 1 નામ આપી દો. બરાબર, આ ફરીવાર હું લખી દઉં તમને. હવે પ્રવેગની કિંમત મૂકી દો. આ તો આપણે મળી ગયો અહીંયા તે પ્રવેગની કિંમત મૂકી દો અહીંયા, તો મને t ને સૂત્ર કરતા કરી નાખું તો સમીકરણ મળશે. બરાબર, હજી જોઈએ આગળ. બહુ ઈઝી છે, અઘરો નથી. હા, તો શું થશે કે ભાઈ અહીંયા બીજું લખી દઈએ આપણે કે મુક્ત પતન કરતા પદાર્થ માટે, અહીંયા મુક્ત પડતો પદાર્થની જગ્યાએ આપણે કણ લઈ લઈએ. બરાબર, પદાર્થ લખો થોડું શબ્દ પહેલો લાગે. મુક્ત પતન કરતા કણ માટે, કારણ કે અથવા તો વિદ્યુત ભાર માટે એમ પણ લઈ શકાય. બરાબર, એ વધારે બેટર રહેશે. સોરી ફોર ધેટ. વિદ્યુત ભાર માટે
શું હતું સમીકરણ? D is equal to V0t plus 1/2 AT square. બરાબર. ધોરણ 11 ની અંદર આપણે ત્રણ સમીકરણો સાબિત કર્યા હતા. પેલું ગ્રાફની રીતથી પણ અને સંકલનની રીતથી પણ, સંકલન અને વિકલન બંનેનો ઉપયોગ કરીને. બરાબર. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે, પરંતુ V0 is equal to 0 હોવાથી શું સમીકરણ મળે? D is equal to 1/2 AT square. બરાબર. 0 મૂકી દો એટલે t સાથે પણ ગુણકમાં આવી જાય એટલે 0 થઈ જશે. પ્રવેગ છે આપણી પાસે. સમીકરણ 2 નામ આપી દો. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકી શકાય ને? બરાબર. તેથી સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકો જોઈએ શું થશે? D is equal to 1/2 A. QE છે ને? QE upon M into T square. Is it clear? ખબર પડી કે નહીં? બરાબર. મારે તો મેળવવાનો છે સમય, તો સમય ભૌતિક રાશિને સૂત્ર કરતા કરું. બરાબર. અહીંયા લઈ લઉં છું. તેથી T square is equal to શું થશે? 2M into D આની સાથે ગુણાઈ જશે ને? બરાબર. તેથી શું થશે? 2M into D ના છેદમાં QE. બરાબર. ના છેદમાં QE. Is it clear? સામાન્ય સાદું રૂપ છે. બરાબર. ઇસકેના સૂત્ર કરતા કરી નાખો. બાકી બધી ભૌતિક રાશિ અહીંયા લઈ લો. તમે એમ કહેશો ભાઈ તો તમે ડાબી બાજુ t સ્ક્વેર લખાય તો જમણી બાજુ છે, તો એ તો ઇઝ ઇક્વલ ટુ ને ગમે એમ સરખાવી શકાય. બરાબર. એની જગ્યાએ આ બાજુ લો એટલે આ સ્ક્વેર લઈ લો તો ઇનપુટ મળી ગયું. મારે તો t મેળવવાનો છે, તો શું કરવું? t ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર કાઢવો છે, બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. બરાબર. પછી શું થશે? અંડર રૂટ 2md upon qe. બરાબર. સમીકરણ નામ આપી દઈએ 3. ખાસ અગત્યનું. પહેલા આપણે સમીકરણ મેળવી નાખો, પછી જ બધી ભૌતિક રાશિઓની કિંમત મૂકશું. જુઓ, આમની અંદર જે છે એમ એક વખત ઇલેક્ટ્રોન માટે લઈ લઈએ. આ સમીકરણ ઇલેક્ટ્રોન માટે લ્યો તો ઇલેક્ટ્રોનનું દળ મૂકો. મુક્ત પતન તો બંને સરખું જ કરે છે 1.5 સેન્ટીમીટર થી. બરાબર. આની મીટરમાં કન્વર્ટ કરશું આપણે. 0.015 થશે. એટલે શું થયું? d પણ મળી ગયું. વીજભાર ઇલેક્ટ્રોન છે તો એનો વીજભાર 1.6 × 10⁻⁹ કુલમ ને વિદ્યુત ક્ષેત્ર પણ આપણી પાસે છે 2 × 10⁻⁻ +4 ન્યૂટન પર કુલમ. ખ્યાલ આવે છે? તો એક વખત આપણે ઇલેક્ટ્રોન માટે સમય મેળવીએ અને એક વખત જે છે આપણે પ્રોટોન માટે સમય મેળવીએ. બરાબર. તો આપણે બંને માટે અલગ અલગ સમીકરણ આપણને જે છે એ મેળવી શકાય. બરાબર. તો અહીંયા પહેલા હું ઇલેક્ટ્રોન માટે કિંમત મૂકું અને પછી જે છે પ્રોટોન માટે મૂકું. બરાબર. પછી બંનેનો સમય મેળવી પછી સરખામણી કંઈક કરીએ. ઇઝ ઇટ ક્લિયર? આટલું સમજી લો, આટલું તમારી નોટમાં લખી લો. હું ભૂસી અને પછી ફરીવાર અહીંયા આ સમીકરણને અહીંયા લઈ લો અને બંને માટે જે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે લાગતો સમય મેળવો, મુક્ત પતન માટે લાગતો સમય મેળવો. બરાબર. તો અહીંયા જે છે એ તમે ફટાફટ લખી લો. ઓકે. તો અહીંયા મેં જે છે એ થોડુંક વ્યવસ્થિત કરી નાખ્યું છે. આપણે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને ત્યાંથી મુક્ત પતન કેટલું કરે છે એ મેં 1.5 સેન્ટીમીટરમાં નાખ્યું છે અને મેં મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું છે. એ કરવું પડશે આપણે. ઓકે. તો પ્રથમ વખત આપણે મેળવીએ ઇલેક્ટ્રોન માટે. બરાબર. હવે અહીંયા હજી એક સૂત્ર મારે આને થોડું કોની પર આધાર રાખે છે મારે મેળવવું છે, પણ હું અત્યારે તમને સીધું નહીં દર્શાવું. તમે એમ કહેશો d ઉપર આધાર રાખી શકે, વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખી શકે, q ઉપર આધાર રાખી શકે, દળ ઉપર આધાર રાખી શકે. બરાબર. હું અહીંયા ઇલેક્ટ્રોન માટે સમય મેળવું, પછી પ્રોટોન માટે સમય મેળવું, પછી અહીંયા એક સૂત્રને થોડુંક હું અલગ રીતે તમને દર્શાવું કે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કઈ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોન માટે આપણે સમય મેળવ્યો તો t હું દર્શાવી દઉં ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2m ઇલેક્ટ્રોનનું દળ. અંતર તો સરખું જ છે. d ક્યાંથી મુક્ત પતન કરે છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર તો આપણને ખબર છે. બરાબર. તેથી કિંમત મૂકવો જોઈએ. શું મળે મને? 2 ક્રોસ me દળ 9.1 × 10⁻31 ક્રોસ d
કેટલું છે ક્યાંથી મુક્ત પતન કરે છે 0.015 મીટર થી મુક્ત પતન કરે છે ના છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે 1.6 ક્રોસ 10⁻⁻19 કુલમ ક્રોસ વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ શું છે આપણી પાસે 2 ક્રોસ 10⁻⁴ ન્યૂટન પર કુલમ અથવા ન્યૂટન કુલમ ઇનવર્સ આનું સાદુરૂપ તમે દર્શાવશો તમારે દર્શાવવાનું છે સીધું લખવાનું નથી તો તમને કંઈક આ પ્રકારનું મળશે 2.992 ક્રોસ 10⁻⁹ સેકન્ડ બરાબર આ પ્રકારનું કંઈક સાદુરૂપ તમને મળશે આનું સાદુરૂપ આપો તો હજી થોડું વ્યવસ્થિત દર્શાવી જોઈએ 10⁻⁹ છે તો નેનો સેકન્ડ વડે દર્શાવી શકાય તેથી ઇલેક્ટ્રોનનો ને મુક્ત પતન થવા માટે લાગતો સમય 2.92 નેનો સેકન્ડ બરાબર તો આ મને મળે છે ઇલેક્ટ્રોનને 1.5 સેન્ટીમીટર તમે ખ્યાલ હશે 1.5 સેન્ટીમીટર કેટલું થાય 1.5 સેન્ટીમીટર જેટલું મુક્ત પતન કરવા માટે 2.92 નેનો સેકન્ડ જેટલો એનો સમય લાગશે અહીંયા સેકન્ડ હું લખું છું ફૂલ ફોર્મ આમ પણ દર્શાવી શકો બરાબર તો નેનો સેકન્ડ જેટલો સમય લાગશે એમને બરાબર વિચારી શકો બહુ ઓછો સમય ઓકે હવે એવી રીતે શું કીધું હતું આપણને બીજું કે આ વિદ્યુત ક્ષેત્ર ઉલટાવી નાખવામાં આવે એમની અંદર પ્રોટોન મૂકવામાં આવે તો આપણને કેટલો સમય લાગે છે એને મુક્ત પતન થવા માટે કેટલો સમય લાગશે ઓકે અહીંયા જોઈએ છીએ આપણે શું મળે આપણને એ દર્શાવી દો પ્રોટોન માટે સમજાય છે ને બરાબર P is equal to under root આ સમીકરણ 2AMP into D તો સરખું જ છે ના છેદમાં QP લખવું પડશે મારે QP into E બરાબર સહેજ આપણે અંડર રૂટ ની અંદર દર્શાવી દો ઇઝ ઇટ ક્લિયર બરાબર કિંમત મૂકવો જોઈએ તો શું મળશે TP is equal to 2 cross પ્રોટોન નો 1.7 cross 10⁻⁻27 1.7 cross 10⁻⁻27 cross D તો સરખું છે 0.015 ના છેદમાં પ્રોટોનનો વીજભાર તો સરખો જ રહેવાનો છે ઓલાનો માઈનસ મળે નાનો પ્લસ મળશે 1.6 cross 10⁻⁻19 કુલમ અને વિદ્યુત ક્ષેત્ર 2 cross 10⁻⁴ ખબર પડે છે ને બહુ ઈઝી છે એક્સરસાઇઝ આનું સાદુરૂપ આપો તો કંઈ આ પ્રકારનું મળશે TP એટલે કે પ્રોટોનને મુક્ત પતન થવા માટે લાગતો સમય 1.26 cross 10⁻⁷ સેકન્ડ બરાબર તો આટલો સમય લાગશે પછી થોડુંક આપણે નેનો સેકન્ડમાં કન્વર્ટ કરવા જઈએ તો શું થશે 1 ને 2 મીંડા જે છે હું આગળ લઈ જાઉં એટલે 10⁻² થઈ જશે કારણ કે 7 અહીંયા મારે 9 કરવા છે તો હજી 2 ડિજિટની જરૂર પડે 2 પોઈન્ટની જરૂર પડે તો અહીંયા હું લઈ લઉં આગળ જો આમ આગળ લઈશ તો ઘાત ઘટશે અને આમ દબાવીશ જમણી બાજુ લઈ જઈશ તો ઘાત વધશે તેથી શું થશે EP is equal to 126 cross 10⁻⁹ સેકન્ડ બરાબર તેથી શું લખી શકાય TP is equal to 126 નેનો સેકન્ડ બરાબર તો પ્રોટોનને જ્યારે મુક્ત પતન કરાવવામાં આવે છે સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન અંતરેથી તો એમને લાગતો સમય 126 નેનો સેકન્ડ મળશે બરાબર તો કયો સમય વધારે છે અને કયો સમય ઓછો છે પ્રોટોનને જે છે એ વધારે સમય લાગશે મુક્ત પતન કરવા માટે અને ઇલેક્ટ્રોનને જે છે એ ઓછો સમય લાગશે મુક્ત પતન કરવા માટે બરાબર તો છોડી દેશો તો જે છે ઝડપથી જે છે એ ઇલેક્ટ્રોન ઝડપથી નીચે પડશે અને પ્રોટોન જે છે એ ધીમેથી એટલે કે ધીમેથી મીન્સ કે એની પછી પડશે પાછળથી અને TP ગ્રેટર ધેન TE બરાબર એટલે કે પ્રોટોન જે છે એ વધારે શક્તિ લે છે અને ઇલેક્ટ્રોન જે છે એ
ઓછો સમય લે છે. હવે મારે તમને એક વાત કેવી હતી ભાઈ, આ સમીકરણ 1 માં થોડું મારે અહીંયા જરૂર છે એટલા માટે પૂછી નાખું કે ભાઈ જુઓ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના સમીકરણ જો તો એમાં કોમન શું વસ્તુ છે? 2 કોમન છે, બરાબર. થોડીક માર્કર ચેન્જ કરી નાખું. એક તો 2 કોમન છે, પછી અહીંયા 2 આવી ગયા. દળ કોમન છે પણ દળની ભૌતિક રાશિ છે, પણ અહીંયા ઇલેક્ટ્રોનનું દળ છે અને અહીંયા પ્રોટોનનું દળ છે એટલે કોમન નથી. એટલે અહીંયા પાછું ડી એટલે કે બંનેને ક્યાંથી મુક્ત પતન સરખાંતરિત કરવામાં છે એ પણ કોમન છે. વીજભારની વેલ્યુ પણ સરખી છે. અહીંયા પ્રોટોન ને ઇલેક્ટ્રોનનું વીજભાર એટલે QE QP બંનેના વેલ્યુ પણ સરખી છે. બંનેને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર પણ મૂકવામાં આવે છે. તો એ બંનેનો સમય કેમ સરખો મળે છે? તો આપણે કહી શકાય કે ભાઈ આ જે સમય t ચલે છે √m લખી શકાય કે ભાઈ એમના દળ ઉપર આધારિત છે. જો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આપણને છે ને 9.1 × 10⁻31 કિલોગ્રામ અને અહીંયા છે 1.7 × 10⁻27 કિલોગ્રામ, બરાબર. તો અહીંયા બંનેના દળ અલગ અલગ છે એટલે કે ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે અને પ્રોટોનનું દળ વધારે છે. Me less than mp પણ કહી શકાય અને mp greater than me પણ કહી શકાય, બરાબર. તો અહીંયા દળ બંનેના અલગ અલગ છે તો મુક્ત પતનનો સમય પણ જે છે એ અલગ અલગ આપણને મળશે. તો અહીંયા આપણને એક ભૌતિક રાશિ એ પણ મળે છે, એ પણ તમને દર્શાવી દીધું છે કે t ચલે છે √m કે ભાઈ મુક્ત પતન જે કરે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો કઈ ભૌતિક રાશિ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ પર આધારિત છે. બીજું મારે તમને એ કહેવું છે ભાઈ પ્રવેગ, બરાબર. અહીંયા તો મને મળી ગયું છે. તો પ્રવેગ મારે દર્શાવવો હોય તમને તો જો આ સમીકરણ પરથી મળી જાય કઈ મેં સોરી ભૂસી નાખ્યું છે, બરાબર. તેથી F = m પ્રવેગ માટે F = ma હતું, બરાબર. અને આમાં જે છે આપણે દળ વાળું દર્શાવ્યું હતું તો દળ વાળી ભૌતિક રાશિ નથી આપણે મેળવ્યું હતું ને 1/2 mv² એટલે કે d = 1/2 સોરી v0t + 1/2 v0t + 1/2 કયું સમીકરણ સોરી ફોર ધેટ અહીંયા જે છે એ નથી આપણે દર્શાવેલું. હા 1/2 at² વાળું, બરાબર. અને અહીંયા જે છે એ આપણે સમીકરણ F = ma માં પ્રવેગની કિંમત મૂકીએ તો A = આપણને કંઈક જે છે એ મળ્યું હતું, બરાબર. દળના સ્વરૂપમાં મળ્યું હતું F = ma, બરાબર. તો દળના સ્વરૂપમાં મને મળ્યું હતું. તો પ્રવેગનું સૂત્ર કરતા કરો તો F/m આ પ્રકારનું કંઈક મળે. તો અહીંયા લાગતું બળનું અચળ ગણ્યું કારણ કે બંને વીજભાર સરખા છે, બંને વીજભારની કિંમત સરખી છે 1.6 × 10⁻19 કુલમ. તો પ્રવેગ શું મળે મને? જો આ જસ્ટ તમને HOT કહી શકાય, હાઈ ઓર્ડર થિંકિંગ સ્કિલ કહી શકાય, બરાબર. તો મને આ પ્રવેગ આવી રીતે મળે એ ચલે છે 1/m લાગતું બળ અચળ ગણના, બરાબર. તો પ્રવેગ પણ દળ ઉપર આધારિત છે કારણ કે અહીંયા શું કીધું સમય પણ દળ ઉપર આધારિત છે તો પ્રવેગ તો હોવાનો જ છે કારણ કે પ્રવેગની અંદર સમયની ભૌતિક રાશિ આવે છે, વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય, બરાબર. તો દળની ભૌતિક રાશિ તો એક વખત જે છે એ આપણે a ચલે છે 1/mp લઈ લઈએ પ્રોટોન માટે અને એક વખત a ચલે છે 1/me લઈ લઈએ તો પ્રવેગ કોનો વધારે છે આ તમને હોમવર્કની અંદર આપો છો, તમારે ગણવાનું છે અને કિંમત મૂકવા છે. ફક્ત કાંઈ નથી કરવાનું. 1/mp એટલે પ્રોટોનનું દળ અને 1/me એટલે ઇલેક્ટ્રોનનું દળ, બરાબર. તો તમને આ પ્રકારનું કંઈક મળવું જોઈએ AE > AP. આનો મેં શું કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમને જે છે વધારે મળવો જોઈએ ને પ્રોટોનનો પ્રવેગ જે છે ઓછો મળવો જોઈએ. તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. એનું કારણ શું છે? Me mp, બરાબર. થોડીક સ્પેસનો પ્રોબ્લેમ હતો એટલે મેં તમને અહીંયા દર્શાવી દીધું છે. આપણો એક્ઝામ્પલ તો જો અહીંયા જ પૂરો થઈ જાય છે, એટલે ટેન્શન નહીં લેતા કે ભાઈ આવું પણ દર્શાવવું પડે બોર્ડની અંદર નહીં. ફક્ત તમે જે છે એ
ઇલેક્ટ્રોનને લાગતો સમય મુક્ત પતન કરવા માટે અને પ્રોટોનને લાગતો મુક્ત પતન, એટલે તમારો જે એક્સરસાઇઝ પૂરો થઈ ગયો. બરાબર. આ તો જસ્ટ હાયર થિંકિંગ સ્કિલ છે, તમને સમજાવું છું. તો પ્રવેગ શું હોઈ શકે? બરાબર. ઘણી વખત આપણે નીટ અને જીમેની અંદર આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો પ્રવેગ મેળવવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ, એ પણ એના દળ પર આધારિત છે. હા, તો અહીંયા જે છે એ તમને દર્શાવી દીધું છે. આશા રાખું છું કે તમને જે છે એક્સરસાઇઝની અંદર ખબર પડી હશે. આની જેવા એક્સરસાઇઝ ગોતજો, ગણજો, અને બોર્ડની અંદર પૂછાઈ ગયો છે 2020 ની અંદર. આજ પાછું પૂછાય એવું મને તમને નથી કહેતો, પણ આની જેવા એક્સરસાઇઝ પૂછાઈ શકે. તો તમે જે છે શીખજો. બેસ્ટ ડીંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.